તો આગળ વાત પાલનપુરની ધૂળેટી પર્વના ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે પાલનપુરની બજારો રંગબેરંગી બની, જેમાં અવનવી ડિઝાઇનની પિચકારી તેમજ હર્બલ ગુલાલની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે। બજાર જાણે કે અબીલ ગુલાલના રંગોથી રંગીન જોવા મળ્યું, જેમાં વેપારીઓને જણાવ્યા મુજબ પિચકારી અને હર્બલ ગુલાલના ભાવમાં કોઈ વધારો નોંધાયો નથી। ગત વર્ષે જેટલા જ ભાવ રાખવામાં આવ્યા। હર્બલ ગુલાલમાં 10 થી 12 જેટલા વિવિધ રંગો ઉપલબ્ધ છે, જેને ગ્રાહક તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ખાસ કરીને બાળકો અને યુવાનોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વેપારીઓ સારા વેચાણની આશા વ્યક્ત કરી રહ્યા છે। આ વર્ષે હોળીના પર્વને 2 દિવસ બાકી છે અને બજારમાં અવનવી પિચકારીઓ અને સિલિન્ડર અને ડ્રેગન બેગ, સ્કૂલ બેગ દરેક જાતની અવનવી પિચકારીઓ આવી ગઈ છે અને હવે હોળીની અંદર પાકા કલર ચાલતા નથી, હર્બલ ગુલાલની ડિમાન્ડ રહે છે અને હર્બલ ગુલાલની અંદર 10 થી 12 કલર આવે છે અને બધો હર્બલ ગુલાલ જ ચાલે છે અને હોળીના 2 દિવસ બાકી છે એટલે બજારમાં હોળીની કલર પિચકારીની ગ્રાહકી આજ સારી રહેશે એવી બધાને આશા છે। ભાવની દ્રષ્ટિએ ગયા વર્ષ જેવા જ ભાવ છે, ભાવમાં કોઈ આ વખતે વધારો નથી। આ વર્ષે હોળીના પર્વ